કેમ છો મિત્રો? ગુજરાતની તમામે તમામ બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ. ખુશ ખબર ને ખુશ ખબર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામે તમામ બહેનો માટે ખુશ ખબર છે. આવી ગઈ જાહેરાત મુખ્ય સેવિકા વર્ગ 3. ટોટલ 169 જગ્યાઓ સીધી ભરતી આવી ગઈ છે. ગુજરાતની તમામે તમામ બહેનોનું આ નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના સેશનમાં બહુ જ ડિટેલથી આપણે ચર્ચા કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ કે તમારે પરીક્ષાના ફોર્મ કેવી રીતે ભરવા, તે સિવાય પરીક્ષાની આ ભરતી છે તો ભરતીની તૈયારી કેવી રીતે કરવી, આ મુજબતા તમામે તમામ પ્રશ્નોનું આપણે નિરાકરણ કરવાનું છે આજના સેશનની અંદર. તો જેટલી પણ બહેનો નવી છે તેવી તમામે તમામ બહેનો આપણા આ સેશનને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. ચાલો આપણે આગળ વધીએ. ધ્યાન આપો ખાસ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે ગાંધીનગર દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3 ની ટોટલ 169 જગ્યાઓ આવી ગઈ છે. કેટલી જગ્યાઓ છે? 169 જગ્યાઓ. સીધી ભરતી છે. ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવી છે 18/4/2026 થી 9/5 રાત્રિના 23:59 કલાક સુધી. એટલે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. લાસ્ટ તારીખ છે 9/5. એટલે જે બહેનોએ ઝડપથી આ ભરતીના ફોર્મ ભરી દેવા. હવે કેવી બહેનો આ ભરતીના ફોર્મ ભરી શકે છે, લાયકાત શું માંગી છે, તેવી તમામે તમામ વિશે આપણે ચર્ચા કરવાના છે આજના સેશનની અંદર. ધ્યાન આપો. ભરવા પાત્ર જગ્યાઓની વિગત છે. પંચાયત વિભાગના પત્ર ક્રમાંક PRH RDD 3/3/2026 થી મળેલ માગણા પત્રક મુજબ જાહેરાત ક્રમાંક 5/2026-27 મુજબ મુખ્ય સેવિકા વર્ગ 3 સર્વગની જિલ્લા પંચાયતવાર કેટેગરી વાઇઝ ભરવા પાત્ર જગ્યાઓ નીચે મુજબની રહેશે. હવે કેટલી જગ્યાઓ છે? 4. ભરવા પાત્ર જગ્યાઓ પૈકી કઈ કઈ છે? જુઓ, અમદાવાદ જિલ્લો છે, અમરેલી છે, એમ અલગ અલગ ટોટલ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. ટોટલ 169 સીટો છે મિત્રો, જેમાં સૌથી વધુ સીટો આપણે જોવા જઈએ તો દાહોદ જિલ્લાની છે. કયા જિલ્લાની છે? દાહોદ જિલ્લાની છે. ટોટલ 24 સીટો છે. 24 જગ્યા દર્શાવી છે મિત્રો. બરાબર છે, અલગ અલગ જિલ્લા વાઇઝ. બીજા નંબરમાં છોટા ઉદેપુરમાં 11 જગ્યાઓ દર્શાવી છે. કચ્છમાં ટોટલ 16 જગ્યાઓ દર્શાવી છે. સુરતમાં ટોટલ 18 જગ્યાઓ છે અને વલસાડમાં ટોટલ 11 જગ્યાઓ દર્શાવવામાં આવી છે. એમ ટોટલ 169 જગ્યાઓ દર્શાવી છે, જેમાં સામાન્ય જનરલ છે, EWS છે, STBC છે, SC છે, ST છે. માજી સૈનિકની જગ્યા એક જ દર્શાવવામાં આવેલી છે અને દિવ્યાંગ ઉમેદવારની એક પણ જગ્યા નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ટોટલ આટલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. અમદાવાદમાં 3 છે, અમરેલીમાં 2 છે, આણંદમાં 4 છે, ભરૂચમાં 5 દર્શાવી છે, ભાવનગર 1 છે, બોટાદમાં 1 દર્શાવી છે, દેવભૂમિ દ્વારકામાં 6 છે, ડાંગ 3 છે, ગાંધીનગરમાં 1 જ છે, ગીર સોમનાથ જિલ્લામાં 6 દર્શાવી છે, ખેડામાં 4 છે, મહીસાગરમાં ટોટલ 7 જગ્યા દર્શાવી છે, મહેસાણામાં 3 છે, મોરબીમાં 1 પણ સીટ નથી મિત્રો, નર્મદામાં 7 છે, નવસારીમાં 4 છે, પંચમહાલમાં 6 દર્શાવી છે, પાટણમાં 1 છે, પોરબંદરમાં 2 છે અને સાબરકાંઠામાં
ટોટલ 5 જગ્યાઓ દર્શાવેલી છે. એમ ટોટલ સુરતમાં 18 છે, સુરેન્દ્રનગરમાં 0 સીટ છે, તાપીમાં 5 છે, વડોદરામાં 7 છે, વલસાડમાં 6 છે અને વાવ અને થરાદ જે નવા બન્યા છે જિલ્લા એમાં ટોટલ 11 છે. એમ ટોટલ 169 સીટો દર્શાવી છે. હવે જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની શક્યતા છે. આ ખાસ યાદ રાખવાનું છે. જગ્યા વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. જે ઉમેદવારોને બંધન કરતા રહેશે નહીં, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જો સામાન્ય સૂચનાઓ આપણે ખાસ જોઈ લઈશું. અરજી કરવા માટેના વિગતવાર સૂચનાઓ આ જાહેરાતમાં હવે પછીના ફકરાઓમાં દર્શાવેલ છે. તે સૂચનાઓ સહિત ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે આ સમગ્ર જાહેરાત પોતે ધ્યાનથી વાંચવાની જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ હેતુલક્ષી એટલે MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી, કોમ્પ્યુટર બાસ્ત્ર રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે CBRT અથવા ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન OMR પદ્ધતિથી રહેશે. જે અંગેનો પરીક્ષા કાર્યક્રમ પરીક્ષા પદ્ધતિની જાહેરાત મંડળ દ્વારા અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. બે રીતે પરીક્ષા તમારી આવી શકે છે. એક છે CBRT કોમ્પ્યુટર બાસ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ આવશે, CBRT તરીકે ઓળખાય છે. અને અથવા છે ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન એટલે OMR પદ્ધતિથી રહેશે. એ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે પરીક્ષા પદ્ધતિ કાર્યક્રમ. જુઓ, ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પણ પ્રમાણપત્રો જોડવાના અપલોડ કરવાના નથી, પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોની વિગતો મુજબ ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે. બરાબર, ખાસ તમારે યાદ રાખવાનું છે. અરજી પત્રકમાં ઓનલાઈન ભરેલી વિગતોની કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર મંડળ દ્વારા ઉમેદવારોએ આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક પરીક્ષા માટે કામચલાઉ દાખલ પ્રોવિઝનલ એડમિશન કરી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં આવશે. બરાબર છે, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ જુઓ, તમારે કયો મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભની તેમજ ત્યારબાદની બધી સૂચનાઓ ઉમેદવારના રજીસ્ટર મોબાઈલ નંબર પર SMS થી આપવામાં આવશે મિત્રો. એટલે પરીક્ષાની તમામે તમામ માહિતી શાના દ્વારા આપવામાં આવશે? SMS દ્વારા આપવામાં આવશે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તમારા જોડે ટેક્સ્ટ મેસેજ આવશે મિત્રો. બરાબર છે, આ ખાસ યાદ રાખવાનું. અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી મોબાઈલ નંબર જાળવી રાખવો અનિવાર્ય છે. એટલે બધું માહિતી તમને ક્યાં મળશે? મોબાઈલ નંબર ઉપર. બરાબર છે, તમામે તમામ માહિતી તમને મોબાઈલ નંબર પર મળી રહેવાની છે. જો મોબાઈલ નંબર બદલવા અથવા બંધ થઈ જવાના કારણે અથવા અન્ય કોઈ પણ કારણોસર ઉમેદવારોને SMS થી સૂચના ન મળે તો તેની જવાબદારી ઉમેદવારની રહેશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એટલે તમારો જે નંબર છે મોબાઈલ નંબર એ ખાસ તમારે જોવાનો છે. એમને એમ કોઈ વસ્તુ દાખલ કરવાની નથી. આ તમારે ખાસ ધ્યાન આપવાનું. મોબાઈલ નંબર ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું છે. જો કોઈ પણ પ્રકારની માહિતી નહીં મળી રહે તમને, જો મોબાઈલ નંબર નહીં આપેલો હોય તો SMS દ્વારા તમને સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે. અરજી ફી ની વાત કરી લઈએ આપણે. તો ફોર્મ ભરતી વખતે જે મિત્રો જનરલ કેટેગરીના છે, સિલેક્ટ કરેલી હોય, દર્શાવેલી હોય તેવા તમામે તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. જો નીચે કેટેગરી ઉમેદવારોને કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહીં. આ જે ઉમેદવારો છે એમને કોઈ પ્રકારની ફીસ નથી. એક છે અનુસૂચિત જાતિ, એક છે અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે, માજી સૈનિક અને શારીરિક અશક્તતા. બરાબર છે, જે સીટ ઓલરેડી દર્શાવી નથી. સામાન્ય વર્ગ જનરલ કેટેગરીના ઉમેદવાર અરજી ફી ભરવાની રહેશે. માત્ર કોને ભરવાની છે? જનરલ કેટેગરીના ઉમેદવારોને જ માત્ર ફી ભરવાની છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે,
જે મિત્રોએ આપણા સેશનને લાઈક નથી આપી ને તે લાઈક આપી દેજો. આ ખાસ બહેનો માટે છે સૂચના. બરાબર છે? ચાલો, ઓનલાઈન SBI ઈ-પે ના માધ્યમથી પણ ફી ભરવાની પદ્ધતિ છે મિત્રો. તમે ઓનલાઈન દ્વારા પણ ફી ભરી શકો છો. કઈ કઈ રીતે ભરવાની છે જુઓ. ઓનલાઈન તમારું ફોર્મ સબમિટ કરો છો તમે, ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે. ત્યારબાદ એક ડેબિટ કાર્ડ નો ઓપ્શન દર્શાવ્યો છે, એક યુપીઆઈ નો છે, એક ઇન્ટરનેટ બેન્કિંગ નો છે અને NEFT નો છે, અને લાસ્ટમાં ક્રેડિટ કાર્ડ નો ઓપ્શન દર્શાવ્યો છે. આ બધા માધ્યમ દ્વારા તમે એક જ માધ્યમનો ઉપયોગ કરી ઓનલાઈન ફી ભરવાની રહેશે. આ ખાસ યાદ રાખવાનું. બરાબર છે? અને એની ઈ રિસિપ્ટ કાઢી નાખવાની તમારે. બરાબર છે? આ ખાસ સૂચના છે. ચાલો આગળ. જો હવે શૈક્ષણિક લાયકાત વિશે આપણે ચર્ચા કરી લઈએ. આની લાયકાત શું રહેવાની છે ભરતીની? તો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો પંચાયત વિભાગના જાહેરનામા ક્રમાંક KP/37 ઓફ 2013 PRR 10/20/30/1847 ખ મુજબ જો અલગ અલગ દર્શાવી છે. એમાં મુખ્ય સેવિકાની વાત કરીએ આપણે તો મુખ્ય સેવિકા વર્ગ 3 માં આવે છે મિત્રો. આપણે ઓલરેડી ઘણા બધા સેશન મૂક્યા છે. બરાબર છે? મુખ્ય સેવિકા વર્ગ 3 માં છે. રૂલ નંબર બી, કેન્ડિડેટ શેલ બી પ્રોસેસ શું કરવાની છે? શૈક્ષણિક લાયકાત અ બેચરલ ડિગ્રી એઝ ધ કેસ બેઝ વિથ ધ માસ્ટર ડિગ્રી હોવી અથવા તો હોમ સાયન્સ કરેલું હોય. જુઓ મિત્રો, તમે BA બેચરલ ઓફ આર્ટ્સ કરેલું છે BA ની અંદર, અથવા તો માસ્ટર ડિગ્રી છે તમારા જોડે, કયા કયા વિષયો સાથે હોવી જરૂરી છે? તો હોમ સાયન્સ છે. કયો છે? હોમ સાયન્સ. બરાબર છે? બીજા નંબરમાં છે સોશિયોલોજી. ત્યાર પછી છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ. ત્યાર પછી છે ન્યુટ્રિશન. ત્યાર પછી છે સોશિયલ વર્ક. એટલે તમે સામાજિક કાર્યકરનો કોર્સ કરેલો હોય. બેચરલ ઓફ સોશિયલ વર્કર. મિત્રો આપણે ખાસ શું યાદ રાખવાનું છે બહેનો માટે? ખાસ જે બહેનોએ આમાંથી કોઈ પણ સ્નાતક થયેલી બહેનો છે અને બહેનોએ હોમ સાયન્સ માં પાસ થયેલી છે, હોમ સાયન્સ વિષય સાથે, સોશિયોલોજી વિષય સાથે પાસ થયેલી છે, અથવા ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિષય સાથે પાસ થયેલી છે, અથવા ન્યુટ્રિશન વિષય સાથે પાસ થયેલી છે, અથવા બેચરલ ઓફ સોશિયલ વર્કર તરીકે પાસ થયેલી છે. આમાંથી કોઈ પણ વિષય હશે મિત્રો, જે તમામે તમામ બહેનો પરીક્ષા આપી શકે છે. જે ઓલરેડી સ્નાતક હોવું બિલકુલ જરૂરી છે. બરાબર છે? બીજા નંબરમાં યુનિવર્સિટી ગ્રાન્ટેડ હોવી જરૂરી છે, જે તે જગ્યાએથી પાસ કર્યું છે 1956 એક્ટ હેઠળ. એ બેનો જ આ ભરતીના ફોર્મ ભરી શકે છે. બરાબર? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અ કેન્ડિડેટ શેલ નોટ બી મોર ધેન 37 years એજ. એટલે લાસ્ટ 37 વર્ષમાં ગયા છે મિત્રો. કેટલા વર્ષ? 37 વર્ષ સુધીના તમામે તમામ બહેનો આ ભરતીના ફોર્મ સબમિટ કરી શકે છે. કઈ કઈ બહેનો છે ખ્યાલ પડી ગયો બધાને? હોમ સાયન્સ કરેલું હોય, અથવા તો સોશિયોલોજી હોય,
અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ કરેલું હોય, અથવા ન્યુટ્રિશન હોય, અથવા તો સોશિયલ વર્કનો કોર્સ કરેલો હોય, તેવા તમામે તમામ બેનો આ ભરતીના ફોર્મ ભરી શકે છે. જુઓ, ઉમેદવારે પ્રમાણપત્ર દસ્તાવેજો છે એની ચકાસણી સમય માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થાના દરેક વર્ષ સેમેસ્ટરમાં ગુણપત્રક અથવા પદવી પ્રમાણે અસલમાં રજૂ કરવાના રહેશે. બરાબર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઘણા બધા મિત્રો કે આ ફોર્મ કોણ ભરી શકે? આ માત્ર ને માત્ર બહેનો માટેની ભરતી છે. આ જાહેરાત માત્ર મહિલાઓ ઉમેદવારો જ અરજી કરી શકે છે. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. આંગણવાડીના એક સુપરવાઇઝર તરીકે કામ કરવાનું છે. બાળકમાં થતા ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, મધર મોર્ટાલિટી રેટ, આ બધું આપણે અટકાવવાનું છે મિત્રો. આ તેના સંદર્ભે કામ કરવાનું છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જુઓ, આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવાર માટે ઈડબ્લ્યુએસ બરાબર છે એ રજૂ કરવાનું રહેશે મિત્રો. અત્યારે કમ્પલસરી થઈ ગયું છે ઈડબ્લ્યુએસ, બરાબર છે. તે સિવાય એસટી હોય, એસટી હોય, એસસીબીસી હોય કે ઈડબ્લ્યુએસ હોય, અરજી કરે પરંતુ મંડળ દ્વારા માંગણી થયા બાદ જ સંપૂર્ણ જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવાના કરી શકે છે. તે સંજોગોમાં ઉમેદવારે સ્પર્ધાની વંચિત ના રહે તે માટે હેતુથી અનામત કેટેગરીના ઉમેદવાર તરીકે કોઈ પણ છૂટછાટ લીધેલ ન હોવાથી શરતે તે જો બિન અનામત કક્ષાની મેરિટમાં આવતો હોય તો સંબંધિત જાહેરાતમાં ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કે ચકાસણીની આધીન નિયમ અનુસાર ઉમેદવારને બિન અનામત કેટેગરીના ઉમેદવાર તરીકે ગણવામાં આવશે. પરંતુ કોઈ પણ ઉમેદવારની બિન અનામત તરીકે અરજી કર્યા બાદ તેઓની જાતિ કેટેગરી બદલવાની રજૂઆત કોઈ પણ તબક્કે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું, જાતિ કેટેગરી બદલાઈ શકાશે નહીં. ચાલો, ખાસ ઇમ્પોર્ટન્ટ તમારે શું ધ્યાન આપવાનું છે? એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. જો મોસ્ટ આઈએમપી જે બેનો ફોર્મ ભરે છે તે એક થી વધુ ફોર્મ ન ભરી શકે. એક જ ફોર્મ છે તે માન્ય રહેવાનું છે. મલ્ટિપલ એપ્લિકેશન ભરવાની નથી મિત્રો. માત્ર એક જ ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મ ભર્યા પછી એની ફી છે એ તમારે ભરવાની રહેશે. જો એક કરતા વધુ તમે ફોર્મ ભરો છો, એક કરતા ફોર્મ ભર્યા પછી ફી ભરો છો, તે માન્ય રહેશે નહીં. એક જ ફોર્મ માન્ય રહેશે. હવે છૂટછાટ કેટલી મળેલી છે? સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. બરાબર છે. સામાન્ય કેટેગરીના એટલે શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ આપેલી છે. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને ટોટલ 20 વર્ષની છૂટછાટ આપેલી છે. બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તમારી 37 પ્લસ તમારે વર્ષ ગણવાના છે. તમારી કેટેગરી મુજબ 5 વર્ષની છૂટછાટ છે, અથવા તો 10 વર્ષની છૂટછાટ છે, અથવા તો 15 વર્ષની છૂટછાટ છે, અથવા તો 20 વર્ષની છૂટછાટ છે. તમારી કેટેગરી મુજબ આ નક્કી થવાનું છે. 37 પ્લસ ગણવાના છે તમારે. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. કેટલા ગણવાના છે? 37 પ્લસ ગણવાના છે. ચાલો,
લાગ્યા પછી ઉમેદવારના જે પ્રમાણપત્રો છે એની ચકાસણી કરતી વખતે ઉમેદવારે સામાન્ય અને વહીવટી વિભાગના 8/11/1989 ના પરિપત્ર ક્રમાંક મુજબ જે ક્રમાંક નંબર છે AFO મુજબ નિયત કરેલ નમૂનામાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર અસલ રજૂ કરવાના રહેશે. એટલે જ્યારે પછી તમે લાગી જો તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા બતાવવાના રહેશે. એટલે કોઈ ગલત રીતે કોઈ ફોર્મ સબમિટ ન કરે એ ખાસ તકેદારી રાખવાની છે. બરાબર છે. યોગ્ય તમારા જોડે પ્રમાણપત્રો છે, યોગ્ય તમે આના દ્વારા આ જે પ્રમાણપત્રો માંગ્યા છે, જેની ડિગ્રી માંગી છે એ પ્રમાણે છે તો જ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. અન્ય વિષય છે તમારે ફોર્મ ભરવાનું નથી. આ ખાસ તકેદારી રાખવાની છે. ઘણા બધા બહેનોનો પ્રશ્ન હોય છે, સાહેબ અમારા ઇંગ્લિશ વિષય છે, અમે ફોર્મ ભરી શકીએ? ના, તમે ફોર્મ ન ભરી શકો. એના માટે માન્ય વિષયો ઓલરેડી આપી દીધેલા છે. કયા કયા વિષય વાળા ભરી શકે છે જે ઓલરેડી આપણે જોઈ લીધું છે. બરાબર છે. તમારે યાદ રાખવાનું છે.